નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા તાલુકાના મજાતન ગામના હર્ષદપુરા વિસ્તારમાં સ્વરાજ ટ્રેક્ટરના બેફામ તથા ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે વિસ્ફોટ ન્યૂઝના પત્રકારને ગંભીર અકસ્માત નડ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ હોન્ડા સાઇન મોટરસાઇકલ નંબર GJ06OL7190 લઈને હરસિદ્ધિ માતાના મંદિર ખાતે યોજાયેલા સ્વાધ્યાય કાર્યક્રમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રાજુભાઈ સમોસાવાળાના ઘર નજીક સ્વરાજ ટ્રેક્ટર નંબર GJ06KH8295ના ચાલકે પૂર ઝડપે આવીને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં વિસ્ફોટ ન્યૂઝના પત્રકારને મોટરસાઇકલ પરથી ફંગોરાઈ જતા જમણા પગની જાંઘ, ઘૂંટણ નીચેનો ભાગ તેમજ પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું। સાથે જ માથાની જમણી બાજુએ આંખના નીચે ગાલના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત અંગે પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સહતંત્રી નગીન પરમાર સાથે અમરસંગ ઠાકોર। તારું નામ? મારું નામ પરમાર પંકજકુમાર પ્રતાપસિંહ। બનાવ શું બન્યો હતો? બનાવ એવું બને કે હું હર્ષદપુરા હતો અને હર્ષદપુરા ઘરે આવતો હતો। ઘરે આવતા ઘડી મને રાત્રે ટ્રેક્ટર મટોળું ચોરી થતું હતું ભઠ્ઠામાં। એ ભઠ્ઠાવાળા રાતે લાઇટો બંધ કરીને ટ્રેક્ટર ચલાવતા રમફાસ હતા। એ ટ્રેક્ટરવાળો ડાયરેક્ટ જ મારામાં આવીને મારામાં ગાડીમાં કરી દીધી અને પછી મને વાગ્યું કે નહીં વાગ્યું મને ભાઈ એકદમ કોઈ બંધ થઈ ગયો। પછી મને આગળ કશું ખબર પડી નહીં।